રામ સીતારામ બધાઈ રાયરાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજ જો હવે પરવાર તો નથી આવે ત્યારે પછી હું વ્લોગની શરૂઆત કરી દઈએ। ત્યારે 12 વાગવા આવ્યા 7:30 જેવું થયું હે એટલે ગુડ મોર્નિંગ કહો કે ગુડ આફ્ટરનૂન કહો કે જે કહો એ તમે। ત્યારે જો બધા બપોરા કર્યા ને મને ભૂખ નથી લાગી કારણ કે નાસ્તો હવે મોડું થઈ જાય એટલે પછી અટાણે બપોરે ખાવાની ઈચ્છા ન થાય, મોડી ખાવાની ઈચ્છા થાય હતી બધા નાસ્તો કરી લીધો તો મેં જરીક મોડો કર્યો તો ને એવું બધી હે એટલે પછી એવું બપોરાનું પણ એવું જ થયું। બપોરા બધા આગળ જો કરીને ઊભા થયા એટલે બધા કરી કે અડધી કલાક લંબાવી જાય પછી પાછું કામની શરૂઆત થાય ને મારે અટાણે કરવાનું તો મેં કર્યું નહીં મોડે કર્યું આપણે 1:30-2 વાગ્યા ટૂંકો જો મન થાય તો ખાવાનું ત્યારે બપોરા કરીશું આપણે ને અટાણે કાલો ઉપર ચડીને અટાણે પવન આવ્યો મસ્તીનો નાહી ધોવાને આવે પવન આવે મસ્તીનો અવાજ મારો થાય સંભળાય કે ન સંભળાય તમને બધાને આ છે પવન બહુ ખબર નહીં હમણાં કાંઈ એમ ગરમી જેવું થાય પાછું પવન છે પણ કંઈ થાય એવું કંઈ નથી લાગતું અને હમણાં 2 દી થયાની ગરમી થાય ને બપોરે વાત પૂછવામાં એટલે હાજી ગરમી જેવું જોઈએ હાવ ત્યારે ઉનાળો કેવું આવે કે એના જેવું હવારી જરીક ટાઈટ લાગે હવારી જરીક કોઈ ટાઈટ જેવું તેવું બધું છે। અત્યારે જેઠાલાલ જોઈએ એમાં બ્રેક આવે તો પછી મારે લાફ્ટર સેટ જોઈએ એમાં બ્રેક આવે તો વરે જેઠાલાલ જોઈએ અટાણે દી કાઢીએ બપોરનો નાચ બન્યું મગનું શાક ભાત છે પછી રોટલી ને એ બધું છે। તમારે કોઈને બપોરા કરવા હોય તો હાલો મજા આવી બપોરા કરવાની જે તમારે ખાવું હોય મગ ભાત ખાવા હોય તો મગ ભાત કે રોટલો ખાવો હોય તો રોટલી આપણે બધું એવું બધું છે। હાલ આપણે વ્લોગની શરૂઆત તો કરીએ પછી બધા વાત જોતા ને એક દિવસ પૂરું થઈ જાય એટલે ખબર એવું થયું કે બધું કામ થયું હતું વહેલું અમારે પછી એડિટિંગ નહીં હોય ને કારણ કે ત્યારે અપલોડ કરવાનું બપોરે હોય ટાણું ત્યાર પછી એડિટિંગ કરવા કે બેહીએ તો ઓસિતાનું કામ આવે છે અથવા ઈમાન કે આવી જાય તો પછી એમાં બેહવામાં ને એમાં બધું વ્યૂ જાય તો કે કામ આવે જાય તો કામ ના વાંધો હોય એમ કોઈ એડિટિંગ કરી નાખીએ ને પછી એમ કહે સીધું અપલોડ કરવાનું જ રહીએ તે હવે એના માથે ઉતરી હતી પછી ન થયું ને પાછું લાઈવ થવાનું હતું ને થોડા કમેન્ટોના જવાબ દેવાના હતા ને એ બધું હતું તે ન મેળવ્યો તો કાલે બધા એના ઉપર કામ કરતા એ કમેન્ટમાં કીધો હું કમેન્ટનું તો કીધા રાખા કોઈ પાછું રિપ્લાય કમેન્ટ શું કરે એટલે હું કોઈ રિપ્લાય ન કરે યુટ્યુબમાં હું ફેસબુકમાં કરતી જ બધી રિપ્લાય એવું બધું છે ને થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે હંમેશા કારણ કે મારે ફેસબુકમાં 91 કે ફોલોવર થેગા તમારા બધાના સપોર્ટથી નાગર એટલો સપોર્ટ કરતા રહીજો તમારા બધાનો દિલથી ધન્યવાદ ને જેટલો સપોર્ટ તમે એમાં કરો ને એટલો સપોર્ટ મારા યુટ્યુબ ચેનલમાં પણ કરજો કારણ કે તમે સપોર્ટ કર્યો તો જ હું મહેનત કરી તો જ હું બધું આ કરે હગા એટલે તમે એક કેરે મોટિવેશન હોય એટલે આગળ એટલો સપોર્ટ કરતા રહીજો ને એટલો સપોર્ટ કરવા માટે હંમેશા જો મારા વ્લોગ્સ રીલ્સ ફોટા બધું જોવા માટે થેન્ક યુ સો મચ કમેન્ટો કરવા માટે અટાણે જેઠીઓ જોઈએ થોડોક ટાઈમ કાઢીએ। હાલો તમારે કોઈને ખાવું હોય તો જો મગનું શાક છે રોટલી સાય ને હવારી હરસી ગરગી ખાતા હતા તે પડ્યા માખણ ને ગર ને તો પડ્યા હતા તો ગાલો એ પણ એક બટકા ખાય મજા આવી છે। અટાણે આ બપોર હાલે ને પાર્થ ગોવાગડે આવ્યો એટલે કે કોઈ લેતી હતી આવે એટલે દે જાય કારણ કે હું ને પાર્થ બે બાકી ખાવામાં તો આજના પાંદડા સિકોડીના એટલા ખાયા હતા ને હવે પાંદડા ખેરવાનું ચાલુ થયું 2 દી થયાનું ત્યારે ફરી વાર્યું તો મામી શાક વગાડ્યું નકર તમે શાકનું દેખાડ્યું એટલે બેનું ગલકાનું શાક કતુરિયાનું તો જો ગલકાનું શાક છે આપણે એ બનાવવાના છે રોટલા એ દેશી ચૂલા પર। હાલો તમારે કોઈને બનાવવું હોય તો હેલ્પ કરવા આવો તો સારું લાગે ને મજા કરા આવું હોય તો આવો પણ હેલ્પ કરવાની થાય કરવી હોય તો કરવા નકર એને આવો તો સારું લાગે હેલ્પ ન કરો તો લાગે શીખનો
ઢેરાથી ધોવા લીધા. તો ટાણે જો કૃપાબેન રોટલા કરવા બેસી ગયા, કારણ કે હું કરતી હતી દેબુ એની વિડીયો કોલમાં વાત. કાલે 2-3 દી થયા હતા. એ લાગતું હતું કે બહુ ઝાઝા દી થયા વાત મેં નથી કરી. 2-3 દી થયા હતા મેં વાત નહોતી કરી, કારણ કે એના ફંક્શન ને એ બધું કીધું હતું, બર્થડે પાર્ટી ના જવાના હતા. 2 દી થયા વાત નહોતી થઈ. એ લાગતું હતું કે મેં બહુ જ ઝાઝા દી થયા વાત નથી કરી. પણ વાત કરીને તો ખબર પડી કે દેબુની ચોટ મતલબ માથામાં લાગ્યું હોય કે થોડુંક હિન્દી બોલાઈ જાય વૈશમાં, કારણ કે દેબુ એ હિન્દીમાં વાત કરતી હતી ને, હિન્દી ને ઇંગ્લિશમાં. તે વાટો વૈશમાં હિન્દી નીકળી જતી હતી. જે હું ફોનમાં વાત કરતી હતી, પછી કૃપા કે હું રોટલા કરવા બેસી જાય, નકર તો હું હાજી રોટલા કરતી. મતલબ બહુ સારું લાગે જ્યારે હું દેબુ એની વાત કરું તો એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે. મતલબ જેટલું પણ ટેન્શન હોય ને એ બધું વેલાઈ જાય. થોડીક વાર એની વાત કરે 2 મિનિટ તોય એક અલગ જ કનેક્શન છે મારે દેબુ એની. તેનારી વાત કરીને મજા આવી. પછી ભાભી હારીને બધા એની વાત કરી, બહુ જ મજા આવી. તો દેબુ કે બહુ મિસ કરા કે તું આવવાની હે, તો હું કહું વહેલી આવવાની હે, બહુ જ ચાલ આવવાની હું. બિચારી એની માથામાં લાગ્યું પણ બહુ સિરિયસ નથી, કે રમતા રમતા ટાઈમ લાગે ગયું કે આ થોડુંક ટાંકા ને બધું આવવાનું હતું, પણ કે ટાંકા લેવાની કંઈ જરૂર બહુ નથી, કે તમને લાગે તો લઈ દઈએ. તો કાયમ પાટા વરાવવા નહીં જવાનું હે, તે 3-4 દી થયા ને તે રૂજાવા માંડ્યું કે. તો કે 2 દી મેં પમણે દી કાં વાત કરી હતી તાતા બધું સારું હતું કે તે વાત કરી પછી જ કે બીજે દી લાગ્યું કે. ને તે તો મારી વાત નથી થઈ, કારણ કે તે એ ફંક્શનમાં જવાના હતા, બર્થડે પાર્ટી હતી. તે વાતનું કામ એ પણ પછી કામના વાહે હોય, હું પણ કામના વાહે હોય, તેમાં રહી ગયું હતું. પણ થોડીક વાર એની વાત કરી તો માઇન્ડ ફ્રેશ થયું, એકદમ મજા આવી. દેવું આરે એક અલગ જ કનેક્શન હે. તટા ગ્રુપ રોટલા કરે, માં હમાસા જોવે, મારા બાપુ બરાબર અમે બધા બેઠા વાતું કરીએ. તમને બધાને દેખાડીએ માં હમાસા બાપુ હે હા. તો આજના વ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, ને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. તો જો આજ જરીક ખાવામાં મોડું જરીક થઈ ગયું, કારણ કે મામા ગામમાં બધા વાર લાગી ગઈ. તો પછી આવે ગાયની ધોઈ ને પછી ખાવા બેઠા બધા. તો ખાઈ પીએ, ઠામ ધોઈ ને ખા ને એ બધું કર્યું ને અટાણે પરવાર્યા. અટાણે વાગી ગયો 8:30 જેવું થઈ ગયું, કારણ કે અમારે ખાવાનું હોય વહેલું હમણાં. કારણ કે કાં આખો દી કામ કરવા જતો હોય તો પછી હાંજી ભૂખ તો લાગવાની જોઈએ, એટલે પછી વહેલા બેસી જાય બધા. ને ભલે હવાની પહેલાં બધા ખાઈએ, એકાદું આગળ પાસે થઈ જાય, કારણ કે રાંધતું હોય તો ગરમ ગરમ બધા કે રોટલીને ખાવું હોય તો તારે વહેલા મોડું થઈ જાય. બપોરે બધા આડાવડા હોય જે હાજર હોય તો પહેલાં ખાઈ લઈએ, પણ કોકની ભૂખ ન લાગી હોય, વહેલા મોડું થઈ ગયું હવાય નાસ્તો ને બધું કર્યું હોય તે પછી આડાવડું કામ હોય ને નિહારી જવાનું હોય, તે બધું ટાઈમિંગ બપોરે અલગ અલગ હોય, તે ભેરા ન હોય. એટલે હાંજી પછી બધા ભેરા ખાઈએ, એટલે મજા આવે. બધા ફેમિલી ભેરી હોય તો એ જ પોઈન્ટ છે ને, ફેમિલી ભેરી હોવી જોઈએ તો જ મજા લાગે. તટાણે જો કાટું ના લાગે એ ઘડી જોઈએ, T2 એસા ક્યું હે હર્ષ જોવે તો એ અમે બધા ભેરા બેઠા બેઠા થોડીક વાર જોઈએ, મતલબ સંભળાય હતી કે ધ્યાન ના વ્યૂ છે પાછું. તો અવાજ તો જો તુરિયાનું શાક બનાવ્યું હતું, તુરિયાનું હા ગલકાનું એક હે ને, તુરિયા ગલકા મારે કન્ફ્યુઝન થઈ જાય એટલે તો એ શાક બનાવ્યું હતું. પછી રોટલા આજ મેં નહોતા કર્યા, આજ કૃપાએ રોટલા કર્યા હતા. નકર તો હું કાયમ કરતી, હું દેબો એની વાત તાર કરતી હતી. પછી કૃપા કે હું બેસે જા એની રોટલા કર્યા, મામી શાક વઘાર્યું. આજ મારે રોટલામાં શાકમાંથી છૂટી હતી, એટલે આજ મહેનત કર્યા. તો એ હતું, પછી બધા ખાધું ને એ બધું હતું. આજ દેબો એની વાત કરીને બહુ મજા આવે. મતલબ દેબો એની વાત તો કાંઈ થતી જોઈએ, 1 દિન 2 દિન કારક નિહારી હોય ને નિહારિંગ હોય ને કારક ફંક્શન આવી જતું હોય, કારણ કે કોકની બર્થડે પાર્ટી તો હોય જ એના ફ્રેન્ડ સર્કલમાં, તો ના જતા હોય ને એ બધું થઈ જાય. એટલે ન હોય 5 કે પછી દેબોને થોડુંક માથામાં જરીક લાગ્યું હતું, પછી થોડુંક ઓલું થતું હતું. પણ વાત કરીને એનું મોં હતું ને તે ઓલું આવે છે, મતલબ સારું લાગે. તો બસ એ જ હતું. ને તમે કમેન્ટ કરજો કે તમારે કેવા બ્લોગ્સ જોઈએ. હું વારે ખેરે કમેન્ટ કરું પણ કોઈ કરતું નથી. અમુક લોકો કરે એટલે મને સારું લાગે, અને તમે પણ કરજો. તટા જો એ જોઈએ હતા જેઠાલાલ આવવું હોય તો એ મતલબ આજ તો આવતો જોઈએ, શનિ રવિમાં એ જોઈએ આવતો જોઈએ. તો જો સારું આવતો હોય તો જોવાનું મની હે તો થાય ને, પછી સીધા પથારીમાં જે
ઘડીક વાર વિડીયો ને એડિટિંગ ના ને તેની બધું જોઈએ કાટકૂટ ના ને તેને કરવું એ કરી પછી સીધા ઘડીક વાર ફોનને જો અટાણે નહીં કરા એડિટિંગનું ને એ બધું તો પછી હોવે જાય હું થોડીક વાર ફોન જોવે તો એ જ હતું. આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાય મળ્યું. બાય બાય ટેક કેર. તમે પાછા બધા કહો કાકા બરબર કરે. આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાય મળ્યું. બાય બાય ટેક કેર.